મહેસાણામાં ઓબીસી જ્ઞાતિના આગેવાનો અને સમાજના સભ્યો દ્વારા ઓબીસી વર્ગીકરણ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. આવેદનપત્રમાં ઓબીસી સમાજને લગતા વર્ગીકરણ સંબંધિત વિવિધ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સમાજના આગેવાનોનો આક્ષેપ હતો કે હાલના વર્ગીકરણમાં કેટલીક જાતિઓને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી, જેના કારણે સરકારી યોજનાઓ અને અનામતના લાભોમાં અસમાનતા સર્જાય છે. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. આના પહેલા અમે ગુજરાતના 40થી વધારે તાલુકાઓમાં મામલતદારશ્રીના, પછી કલેક્ટરશ્રીના અને અનેક ધારાસભ્યો, સાંસદશ્રીઓને આવેદનપત્ર આપી ચૂક્યા છીએ. અને અમારા ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાના સમર્થનમાં અનેક ધારાસભ્યો, જ્ઞાનીબેન જે સાંસદ છે, બધાએ સમર્થનમાં પત્ર લખી ચૂક્યા છીએ. માનનીય સરકારશ્રીને હું એક જ રજૂઆત કરવા માગું છું કે અમે પણ ગુજરાતના નાગરિકો છીએ અને ઓબીસીના વિકાસથી વંચિત સમાજો એ ગુજરાતમાં 50% સંખ્યા ધરાવે છે. પછી ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ, નટ, મોચી, વણજારા, ભરવાડ, પછી તમે ધોબી સમાજ, બજણિયા, વાસપોડિયા, તો અમે દરેક તમને એક હાથ જોડી નમ્ર વિનંતી કરી રહ્યા છીએ કે અત્યારે હાલ જે અનામત આપવામાં આવી છે એ ખાલી નામની અનામત છે. એનો જે મૂળભૂત લાભ અમને મળવો જોઈએ નથી મળતો, કારણ કે એનું અમલીકરણ ખોટી રીતે થાય. અમે તમને એક જ રજૂઆત કરી રહ્યા છીએ કે જો બંધારણીય રીતે વર્ગીકરણ શક્ય હોય, ગુજરાતના અંદર તમે અત્યારે ભાજપની સરકાર હોય, ભાજપની સરકારે, ભાજપ પાર્ટીએ જો બીજા રાજ્યમાં આ જ વસ્તુ અમલ કરી ચૂકી હોય તો અહીંયા તમારા જોડે સત્તા છે, અહીંયા આગળ તમને ખબર છે કે આ વસ્તુ અન્યાય થઈ રહ્યો છે, તો અહીંયા આગળ કેમ આના પાછળ પગપાની કરવામાં આવી રહ્યા છે? એક જ વિનંતી કરી રહ્યા છીએ કે આને અમલમાં મૂકો કે જેના કારણે જે ખરેખર સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે એના અનામતનો લાભ મળે અને અમારા સમાજોએ શિક્ષિત થાય, જાગૃત થાય અને અમારા જોડે જે અત્યારે હાલ સામાજિક પછાતપણાનો કલંક લાગ્યો છે એ દૂર થાય. તો આ જ વિનંતી અમે તમને કરી રહ્યા છીએ. અને આ સમગ્ર એક વ્યક્તિ કે એક સમાજની નહીં, ઓબીસીમાં આવતા 120થી વધારે વિકાસથી વંચિત સમાજોની તમને વિનંતી છે